વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ગતિકીય વિજ્ઞાનનું લેક્ચર નંબર 17 જોઈશું. અને ઓલરેડી આપણે રાસાયણિક ગતિકીય વિજ્ઞાન ચેપ્ટર આપણે પૂરું કર્યું છે. હવે આ લેક્ચરમાં આપણે નીટમાં પૂછાયેલા MCQs સોલ્વ કરવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. હા, અને તમને ડિસ્ક્રિપ્શન લિંકના અંદર મેં આ પ્રશ્નોની સોફ્ટ કોપી મૂકેલી છે, PDF ફાઇલ, જે તમારે પહેલાં ડાઉનલોડ કરી લેવાની રહેશે. બરાબર. અને જાતે કેટલાક પ્રશ્નો ટ્રાય કરવાના છે. નથી આવડતા, યસ, તો પછી આ વિડીયોનો સહારો લો. પહેલાં જાતે ટ્રાય કરતા શીખો, કારણ કે ઓલરેડી આપણે આ ચેપ્ટર પૂરું કરેલું છે અને આ ટાઈપના બધા જ પ્રશ્નો આપણે કરાવેલા છે. તો પહેલાં જાતે ટ્રાય કરો, નથી આવડતા પછી વિડીયોનો સહારો લો. તો ચલો આપણે શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, પ્રક્રિયાનો દર અચળાંક આપેલો છે, એટલે કે વેગ અચળાંક આપેલો છે કે નો ઉષ્ણ તાપમાન આધારિત આર્હેનીય સમીકરણનું સ્વરૂપ આર્હેનીય સમીકરણના સ્વરૂપમાં લખાય છે. આર્હેનીય સમીકરણ આપેલું છે કે E=E(E)(A)(RT). પ્રક્રિયાની ઉત્તેજિત ઉર્જા E ડેશ છે, એનો મતલબ એક્ટિવેશન એનર્જી આપેલી છે, અને સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જાનું બીજું નામ છે ઉત્તેજિત ઉર્જા. હો ને, સક્રિયકરણ ઉર્જા, ઉત્તેજિત ઉર્જા બીજું નામ છે. નીચે પ્રમાણે ગણતરીમાં નીચેનામાંથી કયા આલેખથી મેળવાય છે? તો ઉત્તેજિત ઉર્જા કયા આલેખથી આપણે મેળવી શકીએ, આપણને કહે છે. તો જો એના માટે આપણે તમને આલેખની રીત આપી હતી. આપણે તમને કહ્યું હતું કે આપણી પાસે સમીકરણ છે કે E=AE(E)(RT). તો આમાં E શોધવા માટે મેં તમને કહ્યું હતું કે એક કામ કરો, એને પહેલાં ln લગાવી દો. ln કે શું થઈ જાય? ln A માઇનસ EA/RT. તો ઈને કાઢવા માટે આપણે ln લગાવી દીધું, કારણ કે ln E થઈ જશે, ln E એટલે 1 થઈ જાય, એટલે E નીકળી ગયો. હવે આપણે એક કામ કરીએ, ln ને લોગમાં કન્વર્ટ કરી દઈએ. તો log K બરાબર, આગળ 2.303 મૂકીશું. log A આગળ 2.303 માઇનસ EA/RT. હવે અહીંયા 2.303 છે, અહીંયા 2.303. આખા પદને 2.303 વડે ભાગી નાખો તો 2.303 ઉડી ગયું. 2.303 ઉડી ગયું. અહીંયા રહી ગયા તમારા 2.303. બરાબર. તો આપણું આ સમીકરણ આવી ગયું. log K log A minus E/2.303 RT. હવે આપણે તમને કહ્યું હતું કે આના અંદર આપણી પાસે આ K વેરિયેબલ છે અને આ T વેરિયેબલ છે, તાપમાન. બરાબર. તમને ખબર છે તાપમાન બદલતા E બદલાય નહીં. R તો વાયુ અચળાંક છે, આ સંખ્યા છે, એટલે બધું અચળ જ કહેવાય. અને એ જે છે આર્હેનિયસ અચળાંક છે. બરાબર, યસ, આર્હેનિયસ અચળાંક છે જે અચળ છે, જેને કહેવાય છે અથડામણ આવૃત્તિ. ધ્યાન આપજો, કારણ કે જ્યારે આપણે આને આ સમીકરણને જ્યારે આપણે કોલિઝન થિયરીથી સરખાવીએ છીએ ત્યારે લખીએ છીએ કે E=Z(E)-E/RT. આવું લખીએ છીએ ને? હા, તો ધ્યાન આપજો, આ એ શું છે? આવૃત્તિ છે, અથડામણ આવૃત્તિ. અને અથડામણ આવૃત્તિની કિંમત જે છે ફિક્સ હોય છે, 10⁻25 થી લઈને 10⁻27 ફિક્સ હોય છે પર સેકન્ડ ઇન્વર્સ. બરાબર. તો એ જે છે તમારી અથડામણ આવૃત્તિ છે, જે અચળ છે. બરાબર, એટલે એને હટાવો, એ અચળ જ છે. તો હા, એનો એકમ યાદ રાખજો ને, સેકન્ડ ઇન્વર્સ, કારણ કે આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ હોય છે. ઓકે, તો કહેવાનો મતલબ એ પણ અચળાંક છે. તો હવે આ વેરિયેબલ કયા? તો K અને T વેરિયેબલ છે. તો આપણે શું કરીશું? K ને આપણે લઈ લઈશું y અક્ષ પર, બરાબર, અને 1/T ને લઈ લઈશું x અક્ષ પર, અને એની બાજુમાં જે પદ વધ્યું આ રહ્યું એને આપણે કહીશું m. બરાબર, યસ. તો આ -mx થઈ ગયું. ઓકે, અને આ જે છે આપણો c થઈ ગયો. તો આપણે કહીશું કે y તમે જોઈ શકો છો -mx + c. આ પ્રકારનો આલેખ છે. બરાબર. તો આપણે આલેખ દોરી શકીએ છીએ. y અક્ષ પર શું લઈ લઈએ? log K. બરાબર. x અક્ષ પર શું લઈ લઈએ? 1/T લઈ લઈએ. યસ. હવે c જે છે તમારો log A એટલે પોઝિટિવ છે, એટલે પોઝિટિવથી ચાલુ થશે. અને m જે છે તમારો ઢાળ, બરાબર, એટલે અહીંયા આપણે પ્લસ લખીશું, +mx, જ્યાં m E/2.303 R છે. ધ્યાન આપજો, જ્યાં m શું છે? -E/2.303 R. મેં અહીંયા પ્લસ લખી દીધું છે ને, ધ્યાન આપજો, પ્લસ આવે, કારણ કે y mx + c. તો m આપણે શું કહીશું? અહીંયા માઇનસ લેવું પડે, -2.303 R. તો તમે જોઈ શકો છો m ઢાળ જે છે તમારો ઋણ છે, અને ઋણ ઢાળ હોય એટલે હંમેશા ઉતરતો આલેખ. તો આપણો આલેખ આવી ગયો. બરાબર, આપણો આલેખ આવી ગયો. બસ આ આલેખનો તમે થીટા લઈ લો.
આ થીટા લઈ લો. આ થીટાને આપણે શું કહીશું? ટેન થીટા. અને ટેન થીટાને આપણે શું કહીશું? ઢાળ. તો આ ઢાળ કોના બરાબર આવશે તમારો? તો E/2.303 R બરાબર આવશે. ઓકે, તો જો તમે ટેન થીટા જાણી લો તો આરામથી ઈએ શોધી શકો. તો ઈએ શોધવા માટે તમારે આલેખનો ઉપયોગ કરવો પડશે, log k વર્સેસ 1/t નો. હવે ઓપ્શન જોઈ લો, તમને આલેખ આપેલો છે, જુઓ, log k વર્સેસ 1/t. યસ, તો તમારો જવાબ રહેશે ડી. ચલો, ઓકે, ચલો હવે આપણે જુઓ બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. શું કહે છે? સાદા રાસાયણિક પ્રક્રિયા માટે ઉત્તેજિત ઉર્જા, બરાબર, એટલે એક્ટિવેશન એનર્જી, આગળની એટલે કે ફોરવર્ડ, બરાબર, પુરોગામી પ્રક્રિયાની એક્ટિવેશન એનર્જી તમને ઈ આપેલી છે. તો કે છે ઉત્તેજિત ઉર્જા એટલે એક્ટિવેશન એનર્જી પ્રતિવર્તી એટલે પ્રતિગામી, અહીંયા એને પ્રતિગામી લખવું પડે, પ્રતિગામી પ્રક્રિયા માટે શું થાય? તો તમને કહે છે આ રીતના તમને પ્રશ્ન કરે છે. દાખલા તરીકે આ તમારો પ્રક્રિયક, આ દાખલા તરીકે તમારી નિપજ, બરાબર, એ આ રીતના છે. હા, હવે આપણે કહી શકીએ કે આ જે ઉર્જા આવી આને આપણે શું કહીશું? તો આપણે કહીશું કે ભાઈ એક્ટિવેશન એનર્જી, પણ આપણે કઈ દિશાની કહીશું? આપણે તો આપણે કહી શકીએ પુરોગામી દિશા, બરાબર. હા, હવે પ્રતિગામી દિશાની એક્ટિવેશન એનર્જી આપણે વિચાર કરવો હોય તો શું થાય? તો આ જે છે તમારી પ્રતિગામી દિશાની એક્ટિવેશન એનર્જી થઈ ગઈ, જેને આપણે શું કહીશું? ઈએ ડેશ કહી દઈશું. ઓકે, તો તમે જોઈ શકો છો પ્રતિગામી દિશાની એક્ટિવેશન એનર્જી જે છે પુરોગામી દિશા કરતા કેવી છે? અહીંયા ઓછી છે, બરાબર. કેમ ઓછી છે? કારણ કે આ ઉષ્મા શોષક ગ્રાફ છે. જો આપણે ઉષ્માક્ષેપકનો આલેખ દોરીએ તો ઉષ્માક્ષેપકનો આલેખ આપણો કંઈક આવો થાય છે. ઉષ્માક્ષેપક, આ તમારો પ્રક્રિયક, તમારી નિપજ નીચે રહેશે, બરાબર, અને આ આલેખ આપણો થઈ ગયો. તો આપણે કહીશું કે આ જે છે તમારું પુરોગામી દિશાની એક્ટિવેશન એનર્જી થઈ ગઈ ઈએ, અને પ્રતિગામી દિશાની એક્ટિવેશન એનર્જી લેવી હોય તો નિપજમાંથી પ્રક્રિયકમાં આ નિપજ જે છે એને સંક્રાંતિ અવસ્થા સુધી પહોંચાડવા માટે જે ઉર્જા આપવી પડે એને શું કહેવાય છે? એક્ટિવેશન એનર્જી. પણ આ છે પ્રતિગામી. તો આ કેસમાં તમે જોઈ શકો છો પુરોગામી કરતા પ્રતિગામી કેવી છે? મોટી છે. અને આ કેસમાં તમે જોઈ શકો છો પુરોગામી કરતા પ્રતિગામી કેવી છે? નાની છે. એનો મતલબ કે આ પ્રતિગામી પ્રક્રિયાની એક્ટિવેશન એનર્જી જે છે, બરાબર, પુરોગામી કરતા નાની પણ હોઈ શકે, મોટી પણ હોઈ શકે. તો ધ્યાન આપજો. અહીંયા કહે છે આપણને કહે છે કે ઉત્તેજિત ઉર્જા એટલે કે સક્રિયકરણ ઉર્જા પ્રતિગામી પ્રક્રિયા માટે કેવી હોઈ શકે? તો ઈએ કરતા વધારે પણ હોઈ શકે કે ઓછી પણ હોઈ શકે. તો આપણે કહી શકીએ ઈએ કરતા વધારે હોઈ શકે કે ઓછી હોઈ શકે. ડી જવાબ આવશે તમારો. ચલો, ઓકે, ચલો હવે ત્રીજો પ્રશ્ન આપણે ચેક કરીએ. જુઓ શું કહે છે આપણને. A to B પ્રક્રિયા પ્રથમ ક્રમની ગતિ અનુસરે છે, એનો મતલબ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બી નું 0.6 મોલ ઉત્પન્ન કરવા માટે, બીને 0.6 મોલ ઉત્પન્ન કરવા માટે એના 0.8 મોલ 1 કલાક લે છે, બરાબર. તો એના 0.8 મોલ આપેલા છે અને એમાંથી 0.6 મોલ બીના ઉત્પન્ન કરવાના છે, અને એના માટે સમય એણે લીધેલો છે 1 કલાક. ધ્યાન આપજો. તમને અહીંયા કે છે કે ભાઈ એના આપણને મોલ કેટલા આપેલા છે? 0.8 મોલ આપેલા છે ને. તો એની શરૂઆતની સાંદ્રતા 0.8 મોલ એને આપી દીધેલી છે, બરાબર, એના 0.8 મોલ. હા, બીના કેટલા? 0.6 મોલ ઉત્પન્ન કરવા માટે. એનો મતલબ એ છે કે એની થોડા સમય પછી તમે જોશો સાંદ્રતા કેટલી થઈ જશે, બરાબર, 1 કલાક પછી. તો આપણે કહી શકીએ 0.8 હતા એમાંથી કેટલા બની જાય છે? 0.6 બની જાય છે, બરાબર, પ્રોડક્ટ. તો કેટલા રહી જશે એના? તો રહી જશે 0.2 મોલ. તો ધ્યાન આપજો, એની શરૂઆતની સાંદ્રતા આપણી પાસે છે 0.8, અને થોડા સમય પછી એટલે કે 1 કલાક પછી એની સાંદ્રતા કેટલી થઈ જાય છે? 0.6 વપરાઈ જાય છે. એનો મતલબ કેટલી થઈ જાય છે? 0.2. તમે લખી દીધું 0.2. અને કેટલો સમય લે છે? તો કે છે 1 કલાક. બોલો, આના ઉપરથી આપણે કે શોધી શકીએ? હા, તો જો કે શોધી શકીએ. કેવી રીતના? તો જો આપણે શું કરીશું, તો આપણને ખબર છે KT = સૂત્ર શું છે? તો સૂત્ર છે 2.303. આ 2.303 આપણે કહી શકીએ KT = 2.303 log, બરાબર, A0/80 કહી દઈએ, ચાલે ને? R0/RT એ રીતના A0/80 આપણે કહી દઈએ. તો આ શરૂઆતની સાંદ્રતા A0 અને ટી સમય સાંદ્રતા 80. તો ચલો આમાંથી કે શોધી લઈએ. તો K = શું થઈ જશે? 2.303 અપોન નીચે ટાઈમ 1 કલાક log A0 0.8 મોલ હતા અને થઈ ગયા 0.2 મોલ. તો ચલો K = તમારો જવાબ કેટલો આવશે? 2.303, બરાબર, log, ચલો 0.8 / 0.2 એટલે 4 × 8 એટલે log 4. તો K = શું થઈ જશે? 2.303, બરાબર, log 4 એટલે 0.6 કહેવાય. યસ, તો આપણે કહી શકીએ 2.303
3 મલ્ટીપ્લાય 0.6 એટલે તમારો જવાબ આવશે 1.38. આ તમારો કે નો જવાબ આવ્યો. હા, હવે આગળ આપણને પ્રશ્ન કરે છે, બરાબર ધ્યાનથી જોજો. આગળ આપણને પ્રશ્ન શું કરે છે? તો હવે આપણને કહે છે એના 0.9 મોલનું વપરાશ, બરાબર. તો એના 0.9 મોલનું વપરાશ બીના 0.675 મોલ ઉત્પન્ન કરવા કેટલો સમય લાગે? તો એના આપણને 0.9 મોલ આપી દીધા છે. એના 0.9 મોલ આપી દીધા છે, બરાબર. એના 0.9 મોલ હવે એ વપરાઈ રહેલા છે, બરાબર. અને કેટલું ઉત્પન્ન કરે છે? બીના 0.675 ઉત્પન્ન કરે છે. એનો મતલબ એ થોડા સમય પછી કેટલો થઈ જશે? તો આપણે કહી શકીએ એ થોડા સમય પછી કેટલો થઈ જશે? તો કેટલા બની જાય છે બી એમાંથી? તો 0.675. તો આપણે કહી શકીએ 0.9 માઇનસ 0.675, બરાબર. 0.675 તો કેટલો થઈ ગયો? 0.225 થઈ ગયો. 0.225 મોલ આટલા થઈ જશે. ઓકે, ચલો, બરાબર. યસ. હવે આપણી પાસે કે તો છે જ, તો બસ આપણે ખાલી ટાઈમ શોધવાનો છે, કેટલો સમય લાગશે. તો ચલો, ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2.303 અપોન નીચે કેટી માંથી કે નીચે લાવી દઈએ, લોગ બોલો A0 અપોન AT લખી દઉં, ચાલશે? યસ. તો આ 2.303 અપોન કે ની કિંમત કેટલી આવી છે આપણી પાસે? તો કે ની કિંમત હમણાં હાલત સુધી 1.38 આવી છે. લોગ, કારણ કે તમને ખબર છે તમારી પ્રક્રિયાનો કે કદી બદલાતો નથી, યાદ કરો. યસ, અચળ તાપમાને માટે કે તમારો જે આવ્યો એ તમે અહીંયા મૂકી શકો છો. બસ ખાલી તમે સાંદ્રતા બદલેલી છે માટે સાંદ્રતાની કે ઉપર કોઈ અસર થતી નથી, બરાબર. તો જો એની સાંદ્રતા 0.8 માંથી હવે 0.9 કરેલી છે, તો 80 કેટલો થઈ જશે? એ આપણે 80 થઈ જશે 0.225. તો એના માટે ટાઈમ શોધવાનો છે. તો સાંદ્રતાઓ બદલવાથી કે ઉપર કોઈ અસર ના થાય, એટલે કે તમારો અહીંયા આવેલો છે એ આ પ્રક્રિયા માટે એ જ પ્રક્રિયા છે માટે અહીંયા તમે મૂકી શકો છો કે. તો 1.38 એ કે અહીંયા ઉઠાઈને મેં મૂકી દીધો. ચાલો, લોગ A0 કેટલા છે? 0.9 અપોન 80 કેટલા છે? 0.225. તો ચલો જોઈ લઈએ. તો 0.9 ડિવાઈડ બાય 0.225, તો 0.9 ડિવાઈડ બાય 0.225, એક મિનિટ, 0.9 ડિવાઈડ બાય 0.225. તો આ 4 તમારો જવાબ આવ્યો, બરાબર. અને અહીંયા log 4 જવાબ આવ્યો, બરાબર. ધ્યાનથી જોજો ને. હા, અને અહીંયા 2.303 અપોન 2.303 ડિવાઈડ બાય 1.38, બરાબર. 1.66 અહીંયા જવાબ આવ્યો, 1.66. હવે આ 1.66 એમને રાખો. log 4 ની કિંમત કેટલી હોય? તો તમને ખબર છે 0.6 હોય. તો 0.6 થી મલ્ટીપ્લાય કરી દઈએ, મલ્ટીપ્લાય 0.6, તો તમારો 1.001 આવ્યો. એનો મતલબ 1.00 આવ્યો. તો આટલા તમારો સમય લાગશે. તો આ કલાકમાં આવ્યો, તો આપણે કહી શકીએ 1 કલાક લાગશે. તો ચલો જવાબ ચેક કરી લઈએ. 1 કલાક છે અંદર. યસ, 1 કલાક છે. તો આપણો તમારો બીનો જવાબ આવી ગયો. ચલો, ક્લિયર છે? ચલો હવે જોઈએ આપણે આવ્યા ચોથો આવ્યા, બરાબર. તો ચલો જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો દર આપેલો છે આપણને 5 × 10⁻2 મોલ ઇન્વર્ટ્સ. પ્રક્રિયકની 0.5 ની સાંદ્રતા છે. પ્રક્રિયકની સાંદ્રતા 0.5 આપી દીધેલી છે. એ વખતનો દર આપેલો છે 5 × 10⁻2 મોલ. તો પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય કેટલો હશે? તો અર્ધાયુષ્ય સમય શોધવા માટે તમારે પહેલા તો કે લાવવો જરૂરી છે. તો ધ્યાન આપજો, જ્યારે 0.5 ની સાંદ્રતા છે એ વખતે એણે પ્રક્રિયા દર આપી દીધો છે, પ્રક્રિયાનો વેગ આપેલો છે. તો આપણે કામ કરીએ, બરાબર. તો R ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે, બરાબર, તમારા પ્રક્રિયકની સાંદ્રતા, એટલે કે ત્યાં હું R મૂકી દઉં છું. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે ઉપર 1 ઘાત મૂકી દઉં છું. તો ધ્યાન આપજો, પ્રક્રિયાનો દર તમને આપેલો છે જ્યારે 0.5 ની સાંદ્રતા છે ત્યારે. તો આપણે કે શોધવાનો છે. કે એમને એમ રાખો, બસ દર મૂકી દો. પ્રક્રિયાનો દર કેટલો આપેલો છે આપણને રકમમાં? તો રકમમાં આપણને પ્રક્રિયાનો દર લખીને આપે છે. પ્રક્રિયાનો દર લખીને આપે છે રકમમાં. જુઓ, 5 × 10⁻2 લખીને આપે છે ને, 5 × 10⁻2. તો આપણે મૂકી દઈએ 5 × 10⁻2. તો ચલો, કે ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો આપણે કહી શકીએ 5 × 10⁻2 ડિવાઈડ બાય 0.5.
એનો મતલબ 5 ગુણ્યા 10⁻1 એટલે 10⁻1 ઉપર આવે એટલે 10⁻1 એટલે આ 5 કેન્સલ થઈ ગયા, 10⁻1 એટલે 10⁻1 વધ્યો. એનો મતલબ કે તમારો કે આવી ગયો 0.1. તો તમારો કે આવી ગયો 0.1. હવે તમને શોધવાનું શું કે છે, ધ્યાન આપજો. હવે તમને શોધવાનું કે છે કે અર્ધ આયુષ્ય સમય શોધો, એનો મતલબ ટી હાફ શોધો. હવે ટી હાફ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે 0.693/k પ્રથમ ક્રમ માટે હોય ને, કારણ કે રકમમાં એણે લખી છે પ્રથમ ક્રમ. તો ચલો 0.693/k ની કિંમત મૂકી દઈએ 0.1 એટલે કેટલું થઈ જશે, તો આપણે 0.1 મૂકીએ એટલે તમારો થઈ જશે 6.93 થઈ જશે. તો આ તમારો ટી હાફ આવી ગયો. ચલો આ ટી હાફ તમારો સામા આવશે તો આપણે કહીશું, જુઓ અહીંયા તમને ટી હાફ તમારો સમય આવશે, બરાબર. હા, પ્રક્રિયાનો દર, આ ભૂલ છે, પ્રક્રિયાનો દર બરાબર મોલ ઇન્વર્સ નહીં મિનિટ ઇન્વર્સ આપેલો છે. પ્રક્રિયાનો દર તમને મિનિટ ઇન્વર્સમાં આપેલો છે. શામાં આપેલો છે પ્રક્રિયાનો દર? મિનિટ ઇન્વર્સમાં આપેલો છે. તો ચલો તમારો ટી હાફ કેટલો આવશે? પ્રક્રિયાનો દર બરાબર તમને આપેલો છે. પ્રક્રિયાના દરનો એકમ શું થાય યાર? એકમ લખો ને યાર. તો મોલાર પર મિનિટ. તો તમને પ્રક્રિયાનો દર આપેલો છે આટલા મોલાર પર મિનિટ, તો તમારો આ એકમ થઈ ગયો મિનિટમાં. તો ટી હાફ થઈ ગયો 0.693 મિનિટ. ચલો જોઈ લો 0.693 મિનિટ છે. હા, જવાબ નથી આટલો 6.93 મિનિટ, કારણ કે રકમમાં ભૂલ છે. રકમના અંદર અહીંયા 5 ગુણ્યા 10⁻2 નથી આપેલું, ત્યાં તમને આપેલું છે અહીંયા 1.5 into 10⁻². રકમમાં તમને આપેલું છે 1.5 into 10⁻². તો અહીંયા તમારા રકમમાં છે 1.5 into 10⁻² છે. તો ઓકે, વાંધો નહીં. તમારા પ્રક્રિયાનો દર જે છે 1.5 into 10⁻² લઈને આ દાખલો ગણી નાખવાનો છે સેમ આ જ રીતથી. હા, તમારો જવાબ કેટલો આવશે હું તમને કહી દઉં છું. તો ચોથાનો તમારો જવાબ આવશે 23.1 આવશે. તો 23.1 આવશે તમારો જવાબ. ચેક કરી લેજો, બરાબર. શું કરવાનું છે? સેમ આ જ રીતથી ગણવાનું છે. બસ પ્રક્રિયાનો દર જે છે 5 ની જગ્યાએ તમારે શું લઈને ચાલવાનું છે? 1.5 into 10⁻² લઈને ચાલવાનો છે. તો આવી જશે. તો અત્યારે તમે આ તમને ગણાવી દીધો આ 5 into 10⁻² લઈને. ચલો હવે આપણે પાંચમો જોઈએ. જો શું કે છે, જો બીની સાંદ્રતા બમણી કરવામાં આવે તો બે પ્રક્રિયક એ અને બી વચ્ચેનો જે પ્રક્રિયા દર છે 4 અંકથી ઘટતો જાય છે, એટલે ઘટી જાય છે 4 ગણો. તો આ પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? બરાબર. તો આ પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? તો આપણે કહી શકીએ કે ભાઈ આર ચલે છે એ ની સમથિંગ એક્સ ઘાત અને બી ની સમથિંગ વાય ઘાત. હવે બરાબર ધ્યાનથી જોજો. શું કહે છે? જો બી ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો આપણને કહે છે એ અને બી વચ્ચેનો જે પ્રક્રિયા દર જે છે એ 4 અંકથી ઘટતો જાય છે. તો બી ની સાંદ્રતા આપણે બમણી કરીએ ને ત્યારે આ ઘટી જાય છે 4 ગણો, 4 અંકથી ઘટતો જાય છે. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? તો આપણને કહે છે બી ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? બરાબર. આપણને અહીંયા કહે છે તો આ પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે બી ની સાપેક્ષે. હો ને, આપણને બી ની સાપેક્ષે પૂછે છે, બી ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ પૂછે છે. તો ચલો બી ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? તો એક સિમ્પલ વસ્તુ છે, અત્યારે અહીંયાથી એને હટાવો કારણ કે બી ની સાપેક્ષે મારે શોધવાનું છે. બરાબર. તો હવે અહીંયા ધ્યાન આપજો. આ 1/4 છે ને, આ બમણું કરીએ ત્યારે તો આપણે કહી શકીએ ને કે અહીંયા તમે આને આ રીતના લખો તો એ ચાલે કે ભાઈ 1/4 આ બમણો થાય છે. તો હું આ રીતના લખું તો એ ચાલે ને, કે હું અહીંયા લખી દઉં આ બમણો કરવાથી આ 1/4 થાય છે. તો આ 2 ની 2 ઘાત લખી દઉં છું, બરાબર. 1/4 ગણો થાય છે. યા તો આને આ રીતના ગણીએ તો પણ ચાલશે, કેવું કે ભાઈ આર ઇઝ ઇક્વલ ટુ કે બી જે છે એની સમથિંગ, દાખલા તરીકે એક્સ ઘાત. ધ્યાન આપજો કે. તો હવે તમારો થઈ જાય છે 4 ગણો ઘટી જાય છે, એટલે કે r/4 થઈ જાય છે. ક્યારે? આને ડબલ કરીએ ત્યારે. ચલો બરાબર, આને ડબલ કરીએ ત્યારે. ઓકે, ચલો હવે આપણે આ બંનેનો ભાગાકાર કરી લઈએ. ચલો પહેલા તો સમીકરણ આ 1 લઈ લઈએ, સમીકરણ 2 લઈ લઈએ. સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરી દો. તો r/4 upon r
એટલે તમારો થઈ જશે 1/4 આર કેન્સલ થઈ જશે 1/4 ઇઝ ઇક્વલ ટુ કે કટ થઈ ગયા ઉપર 2b ની x ઘાત નીચે b ની x ઘાત b ની x કેન્સલ થઈ ગઈ 2 ની x ઘાત થઈ ગઈ. હવે ધ્યાન આપજો 1/4 છે તો 1/4 ને આપણે 2 ની 2 પાવર કરી શકીએ 2 ની x ઘાત. ચલો હવે આ 2 ની 2 પાવર ઉપર આવે તો 2 ની -2 ઇઝ ઇક્વલ ટુ 2 ની x ઘાત. તો બોલો x બરાબર શું થઈ ગયું -2. એનો મતલબ b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો આવી ગયો -2 આવી ગયો. બરાબર તો b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ -2 આવી ગયો. તો ચલો કેટલો આવ્યો જવાબ તમારો આ -2. ચલો ક્લિયર છે. ઓકે ચલો હવે નેક્સ્ટ તમને બતાવીએ. જો શું કહે છે પ્રક્રિયા માટે તમને લખીને આપેલો છે 2a + b gives 3c + d. નીચેનામાંથી કયો વિકલ્પ પ્રક્રિયા દર દર્શાવતું નથી? તો ધ્યાન આપજો તમે જોઈ લો તમારો હા જુઓ આ તો બરાબર છે યસ હા ડી વિકલ્પને બરાબર ચેક કરો. તો જો ડીમાં પ્રક્રિયા દર દર્શાવતું સમીકરણ આપણે જ્યારે લખીએ ને તો સી જે છે તમારી પ્રોડક્ટ છે અને પ્રોડક્ટ હોય તો હંમેશા પ્લસ લખાય. તો અહીંયા સી ની સાપેક્ષે પ્રક્રિયા દર શોધવું હોય તો શું લખાય 1/3 dc/dt. જ્યારે આગળ શું લખીને આપેલું છે -1/3 dc/dt. આ માઇનસ આવે નહીં કારણ કે નિપજ છે એટલા માટે. તો કયું દર્શાવતું નથી? તો આપણે કહી શકીએ કે ડી દર્શાવતું નથી. સમજી ગયા ને? યસ. જો અહીંયા તો બી ની સાપેક્ષે -db/dt બરાબર છે. પછી આ ડી ની સાપેક્ષે +dD/dt બરાબર છે. પછી તમે જોઈ શકો છો એની સાપેક્ષે તો -1/2 dA/dt બરાબર છે. પણ આ જે છે ને સી ની સાપેક્ષે પ્લસ આવે પ્લસ બીજું કંઈ નથી પ્લસ આવે 1/3 dc/dt આગળ માઇનસ લખીને આપેલું છે એટલે એ ના આવે. ચલો પછી આપણે 7મો ચેક કરીએ. ધ્યાન આપો તમને પ્રક્રિયા આપેલી છે N2 + 3 2NH3 માટે બરાબર અને એના માટે તમને DNH3 /dt અને -dH2/dt વચ્ચેના સમાનતાનો સંબંધ શોધવાનો છે. તો આપણે કહી શકીએ આ પ્રક્રિયા ઉપરથી આપણે કહી શકીએ કે આ રીતે પ્રક્રિયા લખીને આપેલી છે. આ પ્રક્રિયા ઉપરથી હું પ્રક્રિયા વેગ કહી શકું N2 ની સાપેક્ષે dN2/dt H2 ની સાપેક્ષે -1/3 dH2/dt કહી શકીએ અને NH3 ની સાપેક્ષે શું થાય 1/2 થઈ જશે dNH3/dt થઈ જાય. હવે અહીંયા મારે સંબંધ કોના વચ્ચે જોવાનો છે NH3 અને H2 વચ્ચે બરાબર. તો NH3 અહીંયા આગળ NH3 અને H2 વચ્ચે તો આ સંબંધ જોવાનો છે. તો આ સંબંધમાં આપણે ચેક કરી શકીએ છીએ કે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા dH2/dt જોઈ લેજો કે dH2/dt યસ એ માઇનસ જોઈએ. આ 3 ને ઉપર લઈ જઈએ 3/2 થઈ જાય બરાબર. તો આ રહ્યો જુઓ એવું જ કંઈક આ રહ્યો 3/2 બરાબર. ધ્યાનથી જોજો આને. હું એક કામ કરું છું આ 2 ને આ બાદ લાવી દઉં છું તો શું થઈ જશે -2/3 dH2/dt ઇઝ ઇક્વલ ટુ dNH3/dt. તો dNH3/dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ બરાબર 2/3 dH2/dt. આવું છે કોઈ જગ્યાએ? યસ આ રહ્યો એમાં છે ઓપ્શન. જો dNH3/dt ઇઝ ઇક્વલ ટુ બરાબર dNH3/dt ઇઝ ઇક્વલ ટુ -2/3 dH2/dt. યસ એ છે ઓપ્શન. તો આપણો જવાબ આવશે એ. હવે જો આપણે 8મો જોઈએ. જો આપણને શું કહે છે 8મામાં હાઇડ્રોજન અને આયોડિન મોનોક્લોરાઇડની પ્રક્રિયા નીચે પ્રમાણે આપેલી છે. હવે કે છે આ પ્રક્રિયા લખીને H2 અને ICl ને સાપેક્ષે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો નીચેનું કાર્યક્રમ રજૂ કર્યું છે. તો એક એ કાર્યક્રમ એણે આપેલું છે H2 + 2ICl gives 2HCl + I2 અને એક બી કાર્યક્રમ એણે આપેલું છે 2 તબક્કામાં બરાબર. હા એમાં એક ધીમો અને એક ઝડપી આપેલો છે. તો પ્રક્રિયા વિશે આપેલી માહિતી સાથે ઉપરનામાંથી કયું કાર્યક્રમ સાચું છે એ આપણે જોવાનું છે. એનો મતલબ કે H2 અને ICl ની સાપેક્ષે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ દર્શાવતું કયું કાર્યક્રમ છે? તો પહેલી તો જો કાર્યક્રમ એ જે છે આખું ખોટું જ છે કારણ કે તમે જોઈ શકો છો H2 ની સાપેક્ષે પ્રથમ ક્રમ અને ICl ની સાપેક્ષે પ્રથમ ક્રમ હોવું જોઈએ બરાબર. જ્યારે કાર્યક્રમ બી જોઈ લો એમાં 2 તબક્કા આપેલા છે એક ધીમું અને ઝડપી. એમાં જે ધીમો તબક્કો જે છે ને બરાબર એ ધીમો તબક્કો જેને આપણે શું કહી શકીએ
હા રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ કહી શકીએ, વેગ નિર્ણાયક તબક્કો કહી શકીએ, બરાબર. અને એનો વેગ નિયમ જે છે આપણા પ્રક્રિયાનો વેગ નિયમ બનશે. તો તમે જોઈ શકો છો એમાં H2 છે, એના આગળ એક છે, તો H2 ની સાપેક્ષે એક ક્રમ, અને ICL એના આગળ એક છે, તો ICL ની સાપેક્ષે એક ક્રમ, બરાબર. અને આપણને એમ જ કહે છે H2 અને ICL ની સાપેક્ષે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એનો મતલબ કે જે બી કાર્યક્રમ જે છે, જે બી આખી ક્રિયાવિધિ જે છે, જે બી જે છે મિકેનિઝમ તમને આપેલી છે, બી મિકેનિઝમ જે છે આ પ્રક્રિયા માટે સાચી મિકેનિઝમ છે. તો આપણે સાચી મિકેનિઝમ કઈ કહીશું? તો આપણે કહીશું બી મિકેનિઝમને સાચી મિકેનિઝમ કહીશું. આઈને સાચી નહીં કહીએ, કારણ કે આઈ મિકેનિઝમ એવું બતાવી રહેલી છે કે H2 ની સાપેક્ષે એક અને ICL ની સાપેક્ષે બે પ્રક્રિયાક્રમ, પણ આવું તો નથી. આ તો શું કહે છે આપણને કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, H2 અને ICL બંનેને સાપેક્ષે. તો આપણે કહી શકીએ બી મિકેનિઝમ જે છે સાચી મિકેનિઝમ છે. તો અહીંયા આપણને પૂછે છે કે કયું સાચું છે, તો કહી દો ફક્ત બી મિકેનિઝમ જે છે સાચી મિકેનિઝમ છે. ચલો ઓકે. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર ક્વેશ્ચન નંબર 9. ચલો ક્વેશ્ચન નંબર 9 જુઓ તમને શું કહે છે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા આપેલી છે A to B માટે કે દર અચળાંક એટલે વેગ અચળાંક તમને આપેલો છે, કે વેગ અચળાંક, અને પ્રક્રિયા એનો શરૂઆતની સાંદ્રતા 0.5 હોય તો અર્ધ આયુષ્ય નું સમીકરણ લખો, બરાબર. તો એની શરૂઆતની સાંદ્રતા 0.5 હોય તો અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ લખો. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ શું છે? તો યાદ કરજો, T half is equal to 0.693 upon K. યસ, બરાબર. આ છે ને સમીકરણ? યસ. અને 0.693 ન લખીએ તો આપણે લખીએ છીએ ln2 upon K લખીએ છીએ. અને પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય ઉપર તમને ખબર છે પ્રક્રિયકની સાંદ્રતાની અસર થતી નથી. તો સાંદ્રતા 0.5 હોય, 0.10 હોય કે ગમે તે જ ના હોય, એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. ટી હાફ તમારો કેટલો આવ્યો? 0.693 upon K શોધો અથવા ln2 upon K શોધો, આ બેમાંથી ગમે તે એક. તો ચલો ln2 upon K છે, 0.693 ના ln2 upon K, યસ આ રહ્યો. તો તમારો જવાબ આવશે C. ચલો ક્લિયર. નેક્સ્ટ ચલો હવે આપણે 10મું આવે, તો ચલો 10મું જોઈએ. તો જો આપણને શું કહે છે, જો પ્રથમ ક્રમની પ્રક્રિયા 60% મિનિટમાં પૂર્ણ થાય તો તે જ પ્રક્રિયા 50% લગભગ પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો આપણને અહીંયા કહી દીધેલું છે 60 મિનિટમાં 60% પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો ચલો એના પરથી આપણે કે શોધી લઈએ. તો આપણને ખબર છે કે ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2.303 upon T log બરાબર R0 upon RT આપણું સૂત્ર છે. હવે કે ઇઝ ઇક્વલ ટુ 2.303. હવે જો એ કહે છે કે 60 મિનિટમાં પૂર્ણ થાય છે, તો લોગ 60% પૂર્ણ થાય છે. એનો મતલબ જો પ્રક્રિયક તમે 100 લો ને તો કેટલો વપરાઈ જાય? 60 વપરાઈ જાય, કારણ કે 60% પૂર્ણ થયું એટલે 60 વપરાઈ જાવ. 60 વપરાઈ જાય તો કેટલો રહી જાય પ્રક્રિયક તમારો? 40 રહી જાય. તો નીચે 40 મૂકી દો, અથવા પેલું સૂત્ર વાપરો તો એ ચાલે, કયું 100/100 માઇનસ % ટકાવાળું સૂત્ર, બરાબર. અથવા આમે ખબર પડી જશે. તો ચલો કે ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે? 2.303 upon 60, અને અહીંયા લોગ અહીંયા 0 કટ 10/4 એટલે 2.5 તમારો, બરાબર. તો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 upon 60. 2.5 નો લોગ કેવી રીતના શોધીશું? તો આ 0.30 10 2 નો લોગ અને 3 નો લોગ 0.4771. તો હવે આ બંનેની વચ્ચે હોય તો આ બંનેની વચ્ચે એટલે 0.30 અને 0.47 ની વચ્ચે કેટલો આવે? તો 0.39 આવે. તો 0.39 તમારો લોક થઈ જશે, બરાબર. અંદાજિત હું લખી દઉં છું 0.39. તો હવે કે ઇઝ ઇક્વલ ટુ તમારે કેટલો થશે? તો તમે જોશો તો 0.015 જેવો તમારો જવાબ આવશે, બરાબર. ઓકે, તો તમારો ચલો કે આવી ગયો. બોલો એકમ શું લાગે? મિનિટ ઇનવર્ટ્સ, બરાબર, કારણ કે પ્રથમ ક્રમ છે એટલા માટે. હવે આપણને કહે છે કે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? હવે 50% એટલે T50%. T50% નું સૂત્ર શું છે? 0.693 upon K. ડાયરેક્ટ આ સૂત્ર લખી દો તો એ ચાલે, અથવા આ સૂત્ર ના લખવું એને પેલું સૂત્ર વાપરો તો એ ચાલે. T50% ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહી શકીએ કે ભાઈ 2.303 upon K બરાબર લોગ, બરાબર, ઉપર શું થઈ જશે? 100 upon નીચે શું થઈ જશે? 100 - 50. ખબર પર્સન્ટેજ વાળું સૂત્ર
અથવા 100/50 કરી દો તો એ ચાલે, કારણ કે 50% પૂર્ણ થવી એટલો પ્રક્રિયક 100 હોય તો રહી કેટલો જશે 50 વપરાઈ જાય એટલે કેટલું રહી જાય 50, તો 100/50. અને પછી આના અંદર તમે કેની કિંમત મૂકી દો 50% મળી જશે. અથવા આપણો 0.693 કે વાળું સૂત્ર લઈ લો, તો 0.693 કેની કિંમત કેટલી આવી 0.015. ઓકે, 0.693 કરો કેટલો આવે છે, તો તમે કરશો 46.2 ની આસપાસ આવે છે જવાબ. ચલો ચેક કરી લઈએ. 46.2 ની આસપાસ જવાબ છે આપણી પાસે. 46.2 ની આસપાસ, તો યસ આ રહ્યો 45 મિનિટ. તો 45 મિનિટ ચાલી જશે, બરાબર. તો આપણો જવાબ આવી ગયો 45 મિનિટ. એકચ્યુઅલી આટલા બધા જવાબ જે છે નજીક ના અપાય એમને, બરાબર, પણ વાંધો નહીં, આપણો જવાબ આવી ગયો 0. આપણો જવાબ આવી ગયો 45 મિનિટ. ચલો ઓકે, ચલો હવે આપણે 11મો જોઈએ. યસ, ચલો 11મો. જો આપણને શું કહે છે, બે જુદી જુદી પ્રક્રિયા માટેના દર અચળાંક આપી દીધા છે K1 K2 અનુક્રમે આપી દીધા છે, બરાબર. તો કહે છે K1 બરાબર K2 થાય ત્યારે ઉષ્ણ તાપમાન કેટલું હશે, તો આપણને એને લખીને આપેલું છે ભાઈ K1 બરાબર K2 થાય ત્યારે, તો K1 બરાબર K2 મેં લખી દીધું. હવે K1 ની જગ્યાએ આપણે લખી દઈએ છીએ 10^16 ઇન્ટુ E⁻² 2000/T ઇઝ ઇક્વલ ટુ K2 ની જગ્યાએ 10^15 ઇન્ટુ E⁻1000/T. ઓકે, મેં આ બંને વેલ્યુ મૂકી દીધી. હવે 10^16 અને 10^15, તો 10^15 10^15 કટ થઈ જશે. કેટલા વધશે, 10^1 વધશે. E⁻2000/T ઇઝ ઇક્વલ ટુ E⁻−1000/T. બસ આમાંથી T શોધવાનો છે. હવે જો E છે, E હટાવવું હોય તો તમારે ln લગાવવું પડે, તો ચલો ln લઈ લઈએ અહીંયા. તો ln 10 ગુણ્યાનો વત્તા ln E ની કેટલી થઈ જશે, -2000/T ઇઝ ઇક્વલ ટુ ln E એનો શું થઈ જશે, -1000/T. તો ln 10 એમને વત્તા, હવે જો અહીંયા ઘાત તમારે આગળ આવી જશે -2000/T. ln E ની કિંમત 1 છે, બરાબર, એટલે હટી ગયું. અહીંયા 1000/T ln E ની કિંમત 1 છે, હટી ગયું. તો ચલો હવે આમાંથી આપણે T ને શોધવાનો છે, તે કામ કરીએ, આ બાદ લઈ જઈએ અને તો ln 10 ઇઝ ઇક્વલ ટુ 2000/T -1000/T. ચલો ઓકે, યસ. હવે આ ln ને લોગમાં કન્વર્ટ કરી દઈએ, તો 2.303 ઇન્ટુ log 10 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમારે T જે છે લસા લઈ લઈએ, તો 2000 - 1000 એટલે કેટલું થઈ જશે, 1000 થઈ જશે, 1000/T થઈ જશે. ચલો હવે આપણે T શોધવાનો હતો. હવે 2.303 ઇન્ટુ log 10, log 10 ની કિંમત કેટલી હોય, 1 હોય, એટલે એ તો હટી ગયો. તો 2.303 વધ્યો, તો T ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 1000 નીચે 2.303. ચલો 1000/2.303 એટલે કેટલું થઈ જાય, 1000/2.303. તો તમારે થઈ જશે 434.21. આટલા તમારા કેલ્વિનમાં જવાબ આવશે. તો 434.21 જોઈએ જવાબ છે કે નહીં આપણી પાસે. હવે જવાબ આપણી પાસે કંઈક આવો છે, સાંભળજો. એક્ઝેક્ટલી એ તો જવાબ નથી, પણ આ છે 1000/2.303 કે. યસ, આ રહ્યો 1000/2.303 કે. તો ચલો જો આપણો જવાબ આવી ગયો, બરાબર. આપણે આ ભાગાકાર કરવાની જરૂર નથી. ચલો હવે આપણે 12મો જોઈએ. જો શું કહે છે આપણને કે ભાઈ N2 + 3H2 gives 2NH3 પ્રક્રિયા માટે એણે NH3 નો ઉત્પન્ન થવાનો દર આપી દીધો છે. તો હવે એના ઉપરથી કહે છે H2 જે છે એનો વપરાવાનો દર શોધો, એટલે dH2/dt શોધવાની છે. તો જો એના માટે આપણે શું કરીએ, બરાબર, ધ્યાનથી જોજો. તો આપણે પહેલા સમીકરણ લખી દઈએ. ચલો, આ પ્રક્રિયા વેગ વાળું સમીકરણ હું પહેલા H2 ની સાપેક્ષે લખી દઉં છું. બોલો H2 ની સાપેક્ષે શું થાય, તો -1/3 થઈ જશે dH2/dt ઇઝ ઇક્વલ ટુ NH3 ની સાપેક્ષે લખવું હોય શું થઈ જશે, તો 1/2 થઈ જશે અને dNH3/dt થઈ જશે. ચલો ઓકે,
યસ. હવે આમાંથી મારે શોધવાનું શું છે, તો dH2/dt શોધવો છે. તો બોલો 3 ને ઉપર લઈ જાઓ, તો મારે શોધવો છે -dH2/dt ઇઝ ઇક્વલ ટુ 3 ઉપર જાય 3/2 dNH3/dt. હવે તમને dNH3/dt ની કિંમત લખીને આપી દીધેલી છે. કેટલી આપેલી છે? 2 × 10⁻⁴. તે મૂકી દઈએ તો આ 3/2 એમને અને અહીંયા આપણે મૂકી દઈએ 2 × 10⁻⁴. ચલો જવાબ શું થઈ જશે? તો આ 2 2 કટ થઈ જશે તમારા. તો 3 × 10⁻⁴ તમારો જવાબ. તો 3 × 10⁻⁴ તમારો જવાબ આ રહ્યો ડી. ચલો ખબર પડી ગઈ. તો આ રીતના આપણે સોલ્વ કરીશું. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ 13. બરાબર. ચલો તો 13 જો આપણને શું કહે છે કે એક પ્રક્રિયા આપેલી છે. બરાબર. આ પ્રક્રિયામાં CH3COCH3 જે પ્રક્રિયક છે એની સાંદ્રતાઓ આપેલી છે શરૂઆતની, Br2 ની સાંદ્રતા આપેલી છે અને H+ ની સાંદ્રતાઓ આપેલી છે. બરાબર. અને એને લખીને આપેલું છે Br2 ના દૂર થવાનો શરૂઆતનો દર લખીને આપેલું છે. ભાઈ આ છે. તો તમને ખબર છે Br2 નો દૂર થવાનો દર એ જ પ્રક્રિયા વેગ કહેવાય. કેમ? કારણ કે આગળ તમે જોઈ શકો છો કોઈ તત્વ એકમિતિ ગુણાંક છે નહીં, માટે -dBr2/dt ઇઝ ઇક્વલ ટુ R કહેવાય. એનો મતલબ કે આ Br2 નો દૂર થવાનો દર એ જ આપણો પ્રક્રિયા વેગ. તો કહેવાનો મતલબ કે પહેલો જે ડેટા છે 0.3, 0.05, 0.05 એનો તમને પ્રક્રિયા વેગ 5.7 × 10⁻⁵ લખીને આપેલો છે. બીજો જે ડેટા છે 0.3, 0.10, 0.05 એનો તમને આપેલો છે 5.7 × 10⁻⁵. પછી 0.30, 0.10, 0.10 એનો આપેલો છે 1.2 × 10⁻⁴. પછી 0.40, 0.05, 0.20 એનો આપેલો છે 3.1 × 10⁻⁴. હવે કે છે આ વિગતને આધારે બરાબર પ્રક્રિયા દર માટે વેગ માટેનું સમીકરણ કયું સાચું છે. તો હવે ધ્યાન આપજો. પહેલા તો જુઓ, હું એક વસ્તુ વિચારું છું કે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો કે આ 0.30 એમનેમ, 0.05 એમનેમ, આ 0.5 ની જગ્યાએ 0.05 ની જગ્યાએ 0.10 કર્યું છે. એનો મતલબ કે આ બી ને બમણો કર્યો છે. બરાબર. હા. H+ ની સાંદ્રતા એમનેમ રાખી, CH3COCH3 ની સાંદ્રતા એમનેમ, ખાલી Br2 ને ડબલ કર્યો છે. તો હવે પ્રક્રિયા વેગ ઉપર શું અસર થઈ છે? તો જુઓ 5.7 × 10⁻⁵ માંથી સેમ એજ 5.7 × 10⁻⁵. એનો મતલબ એવો થયો Br2 ને ડબલ કરવાથી પ્રક્રિયા વેગ ઉપર કોઈ અસર થઈ નહીં. તો Br2 ની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ 0 આવે. તો હવે નીચે શોધી નાખો 4 ઓપ્શનમાંથી કે કયા ઓપ્શનમાં Br2 છે નહીં, કારણ કે Br2 ની 0 ઘાત. તો Br2 જો આમાં છે, આમાં છે 1 ઘાત, આમાં છે. યસ, એમાં નથી. તો તમારો જવાબ એ થઈ ગયો. હજુ જો આપણે ચોખવટ કરવી તો આગળ જોઈ લઈએ. તો જુઓ હવે H+ ની સાપેક્ષે મારે શોધવો છે. તો જુઓ આના અંદર 0.30, તો આપણે કહી શકીએ અહીંયા જુઓ 0.30, તો આ 0.30. પછી Br2 0.10, તો અહીંયા Br2 0.10. એનો મતલબ CH3COCH3 ને અચળ કરી દીધો, Br2 ને અચળ કરી દીધો. ત્યારે H+ 0.05 માંથી સીધો મીન્સ H+ 0.05 માંથી બમણો કર્યો છે 0.10. તો H+ ને બમણો કરતા વેગ ઉપર શું અસર થઈ છે? જુઓ 5.7 × 10⁻⁵ માંથી થઈ ગયો છે 12 × 10⁻⁵. 1.2 એટલે 12 કહેવાય. તો 12 × 10⁻⁵. તો 5.7 માંથી સીધો બમણો થયો છે. તો આપણે જોઈ શકીએ છીએ H+ ને બમણો કરવાથી સામે વેગે બમણો થઈ રહેલો છે. બરાબર. એનો મતલબ કે H+ ની સાપેક્ષે 1 ઘાત, તો H+ 1 હોવું જોઈએ. બરાબર. યસ. તો નીચેના કયા એવા સમીકરણ છે જેમાં Br2 હોય જ નહીં ને H+ 1 હોય? તો જો પહેલું સમીકરણ જેમાં H+ 1 છે અને Br2 છે જ નહીં. તો જવાબ એ આવે. તો આ રીતના આપણે અનુમાન લગાવીને બરાબર થોડું વિચારીને બનાવી શકીએ જવાબ. ચલો હવે આપણે 14 જોઈએ. બરાબર. જો શું કે છે પ્રક્રિયા આપેલી છે માટે બ્રોમિન જે છે એનો બનવાનો દર બ્રોમાઇડ આયનના દૂર થવાના દર સાથે નીચેનામાંથી કયા પ્રમાણે સંબંધિત ધરાવે છે? તો Br2 નો બનવાનો દર. હવે Br2 નો બનવાનો દર એટલે આ રહ્યું Br2. તો Br2 નો બનવાનો દર આપણે શું લખી શકીએ? તો નિપજ છે માટે +1/3 dBr2/dt લખી શકીએ. બરાબર. હા. અને બ્રોમાઇડ આયનના દૂર થવાનો દર, તો બ્રોમાઇડ આયન આ રહ્યો. યસ. ચલો તો બ્રોમાઇડ આયનના સાપેક્ષે આપણે વેગ નિયમ આપણે પ્રક્રિયા વેગ લખવો શું લખી શકીએ? તો -1/5 લખી શકીએ. બરાબર. dBr -/dt લખી શકીએ. ઓકે. હવે આ બંને વચ્ચે સંબંધ ચેક કરવો છે. તો આપણે જો સંબંધ ચેક કરીએ તો હવે નીચેના 4 ઓપ્શન ચેક કરી લઈએ. તો dBr2/dt ઇઝ ઇક્વલ ટુ, તો જો બધામાં dBr2/dt, તો dBr2/dt ઇઝ ઇક્વલ ટુ 3 ઉપર જશે.
તો dBr2/dt ઇઝ ઇક્વલ ટુ તમારો 3 ઉપર ગયો -3/5 dBr -/dt થાય. ચલો તો ચેક કરો કઈ જગ્યાએ છે આવું. 3/5 -3/5 dBr -/dt. યસ, આ રહ્યો જો ડી ઓપ્શન. આમાં ડી તમારો જવાબ આવશે. ચલો ઓકે. ચલો હવે જુઓ 15મું આપણે જોઈએ. નેક્સ્ટ, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય આપણને આપેલો છે 1386 સેકન્ડ. તો પ્રક્રિયાનો વિશિષ્ટ દર અચળાંક, એનો મતલબ વેગ અચળાંક શોધવાનો છે. બરાબર, વિશિષ્ટ વેગ અચળાંક કેટલો થશે? તો હવે આપણને ટી હાફ આપી દીધો છે કે શોધવાનો છે. તો સિમ્પલ છે. ટી હાફનું સમીકરણ શું છે આપણું? ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693/k. યસ, તો k ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0.693/ટી હાફ. ટી હાફની કિંમત એને આપેલી છે 1386. તો 0.693/1386 કરો તો કેટલો જવાબ આવે? 0.693/1386. તો 0.0005. 0.0005 તો આપણો જવાબ આવ્યો. તો આને આપણે લખી શકીએ 5 × 10⁻⁴. તો 5 × 10⁻⁴ એ તો છે નહીં, પણ 0.5 × 10⁻³ એ લખી શકાય. તો 0.5 × 10⁻³ યસ. તો આપણો જવાબ આવી ગયો બી. ચલો હવે આપણે 16મું જોઈએ. હવે જો આપણને શું કે છે 16માં, બરાબર ધ્યાનથી જોજો. આપણને કહે છે કે a + b gives નિપજો. આ પ્રક્રિયા માટે નિરીક્ષણ થયેલ છે કે નંબર 1, ફક્ત એની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે. તો એને બમણો કરો, પ્રક્રિયા દર બમણો થાય છે. એનો મતલબ એવો થઈ ગયો, એને બમણો કરતા પ્રક્રિયા દર બમણો થતો હોય તો એની સાપેક્ષે 1 બરાબર. તો એની સાપેક્ષે 1 આપણો થઈ ગયો. ચલો ઓકે. હવે એ અને બી ની સાંદ્રતાને બમણી કરતા પ્રક્રિયાના દરમાં 8 ગણો વધારો થાય છે. તો હવે ધ્યાન આપજો, એ અને આ બી, બરાબર, આ આર સામે એની બમણી કરવાથી વેગ બમણો થાય છે, નક્કી છે. હવે એ અને બી બંનેને આપણે બમણો કરીએ છીએ ત્યારે વેગ 8 ગણો થાય છે. તો 8માં આપણે કહી શકીએ એને બમણો કરવાથી વેગ બમણો થઈ રહેલો છે. તો બમણોના 2 તો થઈ ગયા આપણા. હા, તો હવે કેટલા વધ્યા? 4 વધ્યા ત્યારે 8 થાય. તો હવે બી ને બમણો કરવાથી આપણો 4 ગણો થાય છે, નક્કી થઈ ગયું. હવે બી નો બમણો કરવાથી 4 ગણો થાય છે, એનો મતલબ બી નો કેટલો થશે? તો બી નો વર્ગ. માટે આપણે કહી શકીએ બી ની સાપેક્ષે 2 બરાબર. જો આવું કરવાથી અહીંયા 2 મૂકો અને 2 મૂકો તો તમારો 2 નો વર્ગ 4, 4 ને 2 8 થઈ ગયું તમારો 8. એ અને બી ની સાંદ્રતા બમણી કરવાથી 8 ગણો થાય છે. યસ, તો આનો મતલબ એવું થયું કે એની સાપેક્ષે 1 અને બી ની સાપેક્ષે 2. તો હવે આપણને જવાબમાં શું પૂછે છે? પ્રક્રિયા ક્રમ લખવાનું કહે છે, પ્રક્રિયાનો વેગ નિયમ લખવાનો કહે છે. તો જો આપણો વેગ નિયમ શું થશે આનો? તો આપણો થશે એ ની સાપેક્ષે 1 અને બી ની સાપેક્ષે 2. તો આપણો જવાબ એ થઈ જશે. ચલો ઓકે. ચલો હવે આપણે 17મું જોઈએ. જો શું કે છે આપણને કે એક પ્રક્રિયા લખીને આપેલી છે અને આના માટે N2O5 નો દૂર થવાનો દર આપણને આપેલો છે 6.25 × 10⁻³ બરાબર, મોલ પર લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો હવે NO2 અને O2 નો ઉત્પન્ન થવાનો દર કયા પ્રમાણમાં અપાય? બરાબર, તો ધ્યાન આપજો. આના માટે આપણે પહેલા તો વેગ નિયમ લખી દઈએ. આપણે આ રીતના લખી દઈએ તો ચાલે કે R ઇઝ ઇક્વલ ટુ, ચલો N2O5 ની સાપેક્ષે લખવું તો -N2O5/dt ઇઝ ઇક્વલ ટુ NO2 ની સાપેક્ષે હાફ dNO2/dt ઇઝ ઇક્વલ ટુ O2 ની સાપેક્ષે 1/2 dO2/dt. ચલો અમે લખી દીધો. યસ, હવે બરાબર ધ્યાનથી જોજો. તમને કહે છે N2O5 નો દૂર થવાનો દર આપેલો છે. હવે N2O5 નો દૂર થવાનો દર એ જ તમારો પ્રક્રિયા વેગ કહેવાય. ઓકે, એનો મતલબ તમને dN2O5/dt આપી દીધો છે 6.25 × 10⁻³ તો હવે NO2 અને O2 ના ઉત્પન્ન થવાનો દર શોધો. એનો મતલબ dNO2/dt શોધવાનો છે અને dO2/dt શોધવાનો છે. જો dNO2/dt શોધવું હોય તો તમારે શું કરવું પડશે? 2 ટાઈમ્સ કરવું પડશે. તો આપણે કહી શકીએ dNO2/dt ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ થઈ જશે તમારો, બરાબર, -dN2O5/dt થઈ જશે 2 ટાઈમ્સ. એનો મતલબ 2 ટાઈમ્સ તમારો થઈ જશે 6.25 × 10⁻³ આ તમારો જવાબ થઈ જશે, બરાબર, 2 ટાઈમ્સમાં.
ચલો, અને એના પછી dO2 બાય dt એ શોધવો છે. કે છે કે ભાઈ O2 નો ઉત્પન્ન થવાનો દર dO2 upon dt શોધવો છે. dO2 upon dt is equal to 2 times a. પણ હા, હવે આમાં જો તમારો 2 ઉપર ગયેલો છે, બરાબર, યા તો આપણે 1/2 ઉપર જશે, 1/2 ઉપર ગયો, અને પેલા dNO2 upon dt જે છે એની કિંમત 6.25 ગુણ્યા 10⁻³ છે. એનો મતલબ અહીંયા તમારે 2 વડે ભાગવું પડશે. ચલો, તો આ આપણા જવાબ આવશે. તો ચલો ચેક કરીએ કયો એવો જવાબ છે. તો જોઈ લેજો, એકમાં ડબલ કરેલું છે, 6.25 ગુણ્યા 2 એટલે 12.50, બરાબર, 12.50 થાય ગુણ્યા 10⁻³. તો આપણે આને આ રીતના લખી શકીએ. આને 10⁻1 આપી દઈએ તો 1.25 into 10⁻² લખી શકીએ. તો 1.25 into 10⁻², બરાબર, અને આ તમારે થઈ જશે 3.12 into 10⁻3. તો 3.12 into 10⁻3 અને 1.25 into 10⁻². યસ, તો તમારો જવાબ આવશે બી. 1.25 into 10⁻² તમારો આવશે એક આ, અને આ 3.12 into 10⁻3. તો તમારો જવાબ બી આવશે. હવે જો આવા પ્રશ્નોને ડાયરેક્ટ કરાય એવું કંઈ નથી. જો એક સિમ્પલ વસ્તુ છે કે N2O5 નો દૂર થવાનો દર તમને આપેલો છે. હવે N2O5 ના આગળ કોઈ તત્વ એકમિતિ ગુણાંક નથી, એનો મતલબ N2O5 નો દૂર થવાનો દર એ જ પ્રક્રિયા વેગ. તો પ્રક્રિયા વેગ તમને ખબર પડી ગઈ, તો આ પ્રક્રિયા વેગ છે, ધ્યાન આપજો. હવે તમને કહે છે NO2 નો ઉત્પન્ન થવાનો દર કેટલો, તો NO2 જે છે એનો ઉત્પન્ન થવાનો દર કેટલો હોય, તો તમને ખબર છે તો 2 ટાઈમ્સ પ્રક્રિયા વેગ હોય, કારણ કે આગળ 2 છે, એટલે 2 ટાઈમ્સ પ્રક્રિયા વેગ આવ્યો, તો 2 ટાઈમ્સ તમારે કરી નાખવાનું 6.25 into 10⁻3. તો તમારો જવાબ આવી જશે 12.50 ગુણ્યા 10⁻³ 1.25 into 10⁻². અને તમને કહે છે O2 નો ઉત્પન્ન થવાનો દર, તો ધ્યાન આપજો, O2 નો ઉત્પન્ન થવાનો દર જે પ્રક્રિયા વેગ છે એનો 1/2 હશે. તો પ્રક્રિયા વેગ 6.25 ગુણ્યા 10⁻³ એને 1/2 કરી નાખો, 1/2 એટલે ડિવાઈડ બાય 2 કરી નાખો, ડિવાઈડ બાય 2 કરશો એટલે 3.12 into 10⁻³ આવી જશે. તો ડાયરેક્ટ આવડે એવું કંઈ નથી આમાં. પહેલા પ્રક્રિયા વેગ કાઢી લો. પ્રક્રિયા વેગ ડાયરેક્ટ જ ખબર પડી જશે. કેમ? કારણ કે આગળ તત્વ એકમિતિ ગુણાંક 1 છે. 1 એનો મતલબ આ જેટલો વપરાતો હશે એ તમારો પ્રક્રિયા વેગ. કદાચ આગળ 3 લખેલા હોત તો આપણે શું કરતા, આ જે વપરાય છે એને ડિવાઈડ બાય 3 કરી લેતા, એ તમારો પ્રક્રિયા વેગ. અને પ્રક્રિયા વેગ નીકળ્યા પછી તમે આને ખાલી 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો, એ તમારો NO2 નો થઈ જશે ઉત્પન્ન થવાનો દર. અને 1/2 વડે મલ્ટીપ્લાય કરશો તો એ તમારો થઈ જશે O2 નો ઉત્પન્ન થવાનો દર. સમજી ગયા? તો પ્રક્રિયા વેગ કાઢી લેવાનો આવા દાખલામાં, અને પછી તમારે જોઈ લેવાનું, નહીતર પછી આ સૂત્રની મદદથી તો કરી શકાય. ચલો હવે 18મો આપણે જોઈએ. જો શું કહે છે, ઉષ્મા શોષક પ્રક્રિયામાં સક્રિયકરણ શક્તિ તમને આપેલી છે EA, અને ડેલ્ટા H ની, બરાબર, પ્રક્રિયાની એન્થાલ્પી છે, ડેલ્ટા H પ્રક્રિયાની એન્થાલ્પી આપેલી છે. તો EA ની લઘુત્તમ કિંમત કેટલી હશે? તો એક વસ્તુ ધ્યાન આપજો, આ પ્રક્રિયક, આ નિપજ. હવે પ્રક્રિયકમાંથી નિપજ બને ત્યારે વચ્ચે સંક્રાંતિ અવસ્થા આવે છે. હવે સંક્રાંતિ અવસ્થા જે છે એની ઉર્જા હંમેશા પ્રક્રિયક અને નિપજની ઉર્જા કરતાં વધારે જ હોય. એનો મતલબ આ ડેલ્ટા E ની કિંમત જે છે એ આ જે ડેલ્ટા H છે, ડેલ્ટા H, આ ડેલ્ટા H કરતા ડેલ્ટા E મીન્સ ડેલ્ટા H કરતા આ EA સક્રિયકરણ ઉર્જા એ હંમેશા વધારે જ હોય, બરાબર, હંમેશા વધારે હોય. કારણ કે આપણને ખબર છે કે પ્રક્રિયક અને નિપજ કરતા સંક્રાંતિ અવસ્થા જે છે એની જે ઉર્જા હોય એ વધારે જ હોય. માટે આપણો આલેખ આ રીતના હિલ સ્ટેશન જેવો જ આવે, બરાબર, હા, આમ ટેકરી જેવો જ આવે. માટે આપણે કહી શકીએ ડેલ્ટા H કરતા EA હંમેશા વધારે હોય, તો EA વધારે આવે. તો EA ની લઘુત્તમ કિંમત ડેલ્ટા H થી વધારે હોય, C આવે. ચલો હવે 19મો આપણે ચેક કરીએ. પ્રક્રિયાની તમને પ્રક્રિયા આપેલી છે 2A + B = C + D, બરાબર, અને એના માટે ડેટા આપી દીધો છે A ની શરૂઆતની સાંદ્રતા, B ની શરૂઆતની સાંદ્રતા, અને D નો ઉત્પન્ન થવાનો દર. હવે D નો ઉત્પન્ન થવાનો દર એ જ કહેવાય વેગ, પ્રક્રિયા વેગ, કારણ કે D ના આગળ કોઈ તત્વ એકમિતિ ગુણાંક છે નહીં. હા, D ના આગળ 2 તત્વ એકમિતિ ગુણાંક હોત તો આ બધાને આપણે 2 વડે ભાગવા પડતા, તો પ્રક્રિયા વેગ કહેવાય. તો અત્યારે D ની આગળ કોઈ તત્વ એકમિતિ ગુણાંક છે નહીં, માટે એનો પ્રક્રિયા વેગ કહેવાય. તો તમને પ્રક્રિયા વેગે આપી દીધું છે પ્રક્રિયાનો. ઓકે, હવે તમને કહે છે કે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? તો ધ્યાન આપજો. તો તમે જોઈ શકો છો, પહેલા તો આપણે વાત કરીએ, આ 0.1 છે,
બરાબર, બી ને જે છે 0.1 જ રાખ્યા, ત્યારે તમે 0.1 માંથી સીધો આ જુઓ તમે કેટલો કરી દીધો 0.4, એનો મતલબ કે બી ને 0.1 રાખ્યા ત્યારે એને સીધો તમે 4 ગણો વધાર્યો, તો 4 ગણો વધારવાથી તમે જોઈ શકો છો પ્રક્રિયા વેગ કેટલો થઈ ગયો, 6 માંથી 6 ચોક 24, સીધો 4 ગણો, તો 4 ગણો વધારવાથી પ્રક્રિયા વેગ 4 ગણો થઈ રહેલો છે, એનો મતલબ એની સાપેક્ષે કેટલો થાય 1 ઘાત, કારણ કે 4 ગણો વધારો તો સામે 4 ગણો થઈ રહેલો છે, તેની સાપેક્ષે 1 ઘાત. ચલો હવે બી ની સાપેક્ષે આપણે શોધવું છે, તો ધ્યાન આપજો. આપણે અહીંયા એ ને 0.3 રાખ્યો, બી ને 0.2 માંથી 0.4 કર્યો, એનો મતલબ બી ને બમણો કર્યો, બરાબર, બી ને બમણો કર્યો, ત્યારે આ જુઓ 7.2 માંથી 28 થઈ રહેલો છે, એનો મતલબ 7 ચોક 28, તો બી ને બમણો કરવાથી વેગ જે છે 4 ગણો થઈ રહેલો છે, બી ને બમણો કરવાથી વેગ 4 ગણો થઈ રહેલો છે, માટે બી ની સાપેક્ષે કેટલા કહેવાય 2 ઘાત. તો એની 1 બીની 2, એની 1 બીની 2, એની 1 બીની 2, યસ, તો તમારો જવાબ આવશે ડી. ચલો ક્લિયર. હવે આપણે જોઈએ નેક્સ્ટ 20મો શું કહે છે, 20મો જોઈએ, પ્રક્રિયા 2NO + Cl2 gives 2NOCl નો દર તમને આપી દીધો છે, બરાબર, એનો વેગ આપી દીધો છે, વેગ નિયમ લખીને, તો વેગ અચળાંકની કિંમત ખાલી જગ્યા વડે વધી શકે, તો વેગ અચળાંકની કિંમત ખાલી જગ્યા વડે વધી શકે, તો ધ્યાન આપજો, તમને વેગ લખીને આપી દીધો છે કે NO જે છે એની 2 ઘાત અને Cl2 જે છે એની 1 ઘાત. હા, તો હવે કે છે પ્રક્રિયાનો વેગ કોના વડે વધી શકે, વેગ અચળાંકની કિંમત, સોરી ને, વેગ અચળાંકની કિંમત એટલે કે ની કિંમત કોના વડે વધી શકે, બરાબર. તો એક વસ્તુ ધ્યાન આપજો, કે ઉપર તમે આ NO વધારો Cl2 વધારો તો કે ના વધે, કારણ કે કે ઉપર તમને ખબર છે સાંદ્રતાની અસર થતી નથી, તમે સાંદ્રતા બદલો તો પણ કે અચળ રહે. હા, કે ક્યારે બદલાય, જ્યારે તમે તાપમાન વધારો ત્યારે, તાપમાન વધારો તો કે વધે, હા, ઉદ્દીપક વધારો તો પણ ઉદ્દીપક નાખો ને તો પણ કે બદલાઈ જશે, તમારો કે વધી જશે, તો તાપમાન વધતા અથવા ઉદ્દીપક નાખતા, બરાબર, સાંદ્રતા બદલવાથી કંઈ ના થાય, તો એનો ની સાંદ્રતા વધારવાથી આ એનો વધારો તો કે વધી જાય, ના, કે ઉપર સાંદ્રતાની અસર થતી નથી, Cl2 ની સાંદ્રતા વધારીને, ના ભાઈ, Cl2 વધારો તો એને કોઈ ફરક પડે નહીં, યસ. પછી કે છે ઉષ્ણ તાપમાન વધારવાથી, હા, જો તમે તાપમાન વધારશો તો કે વધી જશે, એટલે તમારો જવાબ આવશે બી. ચલો એના પછી 21 શું કહે છે, નીચેનામાંથી કયું વિધાન પ્રક્રિયા ક્રમ માટે ખોટું છે, તો જુઓ હું ડાયરેક્ટ જ બતાવી દઉં ડી, કારણ કે શું કહે છે પ્રક્રિયાનો ક્રમ હંમેશા પૂર્ણાંકમાં હોય, ના હોય ભાઈ, પ્રક્રિયા ક્રમ તો તમારો અપૂર્ણાંકે હોય, ઋણે હોય, શૂન્ય હોય, ધને હોય, 3 કરતા વધારે હોય, તો ડી આવશે. તો પ્રક્રિયાનો ક્રમ હંમેશા અપૂર્ણાંક હોય, ના હોય, આ ખોટું છે, તો ડી જવાબ આવશે. ચલો હવે જુઓ 22મું શું કહે છે, N2 + O2 gives 2NO માટે સંતુલન અચળાંક, હા, 22મું આપણે કરવાનું નથી, કારણ કે આ સંતુલન ચેપ્ટરનો છે પ્રશ્ન, સંતુલન અચળાંક K1 આપેલો છે, પછી સંતુલન અચળાંક K2 આપેલો છે બીજી પ્રક્રિયા માટે, અને કે છે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K શોધવાનો છે, કંઈ કરવાનું નથી, બંને પ્રક્રિયાઓને શું કરી દેવાની છે, ફેરવી દેવાની છે, અને ફેરવવાથી શું થઈ જશે, 1/K1 થઈ જશે, 1/K2 થઈ જશે, ફેરવીને બંનેનો સરવાળો કરો એટલે તમારો જવાબ આવી જશે, બરાબર. તો તમારે એ રીતના સંતુલન ચેપ્ટરનો પ્રશ્ન છે. ચલો ક્લિયર, યસ. હવે આપણે 23મો પ્રશ્ન બતાવીએ. શું કહે છે કે આ પ્રક્રિયા આપેલી છે 2N2O5 gives 4NO2 + O2, આ પ્રક્રિયાનો દર 3 રીતે લખી શકાય છે, બરાબર, યસ, આ પ્રક્રિયાનો દર 3 રીતે લખી શકાય છે. તો હવે આપણને કે છે આગળ કે છે કે આમાં કે છે કે કે અને કે ડેશ અને કે ડબલ ડેશ વચ્ચેનો સંબંધ અનુક્રમે ખાલી જગ્યા છે. તો જુઓ, પહેલા તો આપણે કામ કરીએ, આપણે વેગ નિયમ લખી દઈએ, વેગ નિયમ લખી દઈએ, એક જ છે, વેગ નિયમ લખી દઈએ પ્રક્રિયાને જોઈને. તો ચલો 23મો, જો હું પ્રક્રિયાને જોઈને વેગ નિયમ લખી દઉં છું, તો R = આપણે લખી શકીએ N2O5 ને તો -1/2 dN2O5/dt આપણે લખી શકીએ 1/4 dNO2/dt અને dO2/dt આપણે આવું લખી શકીએ. હવે બરાબર ધ્યાનથી જોજો. હવે તમને -1/2 હું એમને રાખું છું, dN2O5/dt ની કિંમત કેટલી આપેલી છે, kN2O5 આપેલી છે, તો kN2O5 આપણે લખી દઈએ = 1/4 એમને. ચલો dNO2/dt ની કિંમત કેટલી આપેલી છે, તો k' આપેલી છે, k'
N2O5 આપેલી છે ઇઝ ઇક્વલ ટુ હવે DO2/dt ની કિંમત આપણને કેટલી આપેલી છે એને તો આપેલી છે આપણને K ડબલ ડેશ N2O5 આપેલી છે તો K ડબલ ડેશ N2O5 યસ હા તો હવે આમાંથી N2O5 કટ કરી દીધો આપણે તો શું વધ્યું K/2 માઇનસ નો કોઈ મતલબ નથી K ડેશ બાય 4 અને K ડબલ ડેશ તો આનો મતલબ એવો થઈ ગયો કે તમારો K ડેશ જે છે એ 2K બરાબર રહેશે અને K ડબલ ડેશ જે છે એ તમારો કેટલો રહેશે તો K/2 બરાબર રહેશે તો K ડેશ જે છે 2K બરાબર રહેશે અને K ડબલ ડેશ K/2 તો K ડેશ જે છે તમારો 2K અને K ડબલ ડેશ જે છે K/2 તો તમારો જવાબ આવી ગયો બી ચલો ઓકે છેલ્લો પ્રશ્ન શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો તો તમને ખબર છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ કયો તો વેગ અચળાંકમાં એકમ માટે આપણે લખીએ છીએ ભાઈ મોલારની 1 - n સમય ઇન્વર્સ બરાબર સમય ઇન્વર્સ આવું લખીએ છીએ યા શૂન્ય ક્રમ એટલે n બરાબર 0 કરી દો તો મોલારની 1 ઘાત અને સમય ઇન્વર્સ હવે સમય તમને સામે આપેલો છે સેકન્ડમાં તો મોલાર તમે મોલ પર લીટર લખી શકો તો મોલ પર લીટર સેકન્ડ ઇન્વર્સ તો તમારો જવાબ રહેશે એ બરાબર તો આ રીતના આપણે નીટના જેટલા પ્રશ્નો પૂછાયેલા હતા 2010 થી લઈને બરાબર 2019 સુધી બરાબર આપણે અહીંયા પૂરા કર્યા ઓકે તો વિદ્યાર્થી મિત્રો આને પ્રેક્ટિસ કરો અને પહેલા આની પીડીએફ જે છે તમે કોમેન્ટ બોક્સમાંથી યા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી લો બરાબર અને પછી જાતે પ્રેક્ટિસ કરો અને નથી આવડતું તો પછી વિડીયોનો સહારો લો ચલો તો આપણે આટલું રાખીશું હવે નેક્સ્ટ લેક્ચર આપણે જે બનાવીશું એ AIPMT પર પૂછાયેલા પ્રશ્નો બનાવીશું બરાબર તો AIPMTમાં પૂછાયેલા પ્રશ્નો બનાવીશું અને ત્યારબાદ આપણે GEમાં પૂછાયેલા પ્રશ્નો માટેનું એક લેક્ચર બનાવી દઈશું ઓકે તો ચલો આટલું રાખીશું આપણે